રમેશભાઈ, જય જિનેન્દ્ર. આપ આપણે સામેસારનો જય જિનેન્દ્ર પ્રભુ. આપણે સામેસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા ટીકક કલશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આશ્રવ અધિકાર ચાલે છે અને ગાથા 167 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. ગાથા 167માં એ વાત આવી કે જીવે કરેલો રાગાદિયુક્ત ભાવ એ બંધક એટલે કે નવા કર્મને બાંધનારો કહેવામાં આવ્યો છે, અને રાગાદિથી વિમુક્ત ભાવ એ બંધક નથી. એ માત્ર જ્ઞાતા ભાવ છે, જ્ઞાયક ભાવ છે. અને એમાં લોહચુંબક અને લોખંડની સોયના ઉદાહરણ દ્વારા એ સમજાવવામાં આવ્યું કે લોહચુંબકના સંસર્ગમાં લોખંડની સોય આવતી નથી, તો એમાં એવો ભાવ ઉત્પન્ન થતો નથી કે જેને કારણે એ સોય ગતિ કરવાને માટે પ્રેરાય, એટલે કે ગતિ કરે. અને એના ઉદાહરણ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું કે રાગ દ્વેષ મોહ સાથે જે અભેળસેળપણાથી ઉત્પન્ન થયેલો, એટલે કે જેવો છે તેવો સ્વાભાવિક ભાવ છે, તે જ્ઞાનમય ભાવ છે. અને એવો જ્ઞાનમય ભાવ છે એને કર્મ કરવાની ઉત્સુકતા નથી, એટલે કે કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી, એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે. એટલે કે રાગ આદિ સાથે જે મિશ્રિત નથી એવો ભાવ છે, એ જ આત્માનો સ્વભાવ ભાવ છે, આત્માને સ્વભાવમાં રાખે છે. અને એમ જ એને આશ્રવ થતા નથી. એટલે કે રાગાદિક સાથે મળેલો જે અજ્ઞાનમય ભાવ છે એ બંધનો કરનાર છે, અને રાગાદિક સાથે નહીં મળેલો જ્ઞાનમય ભાવ છે તે બંધનો કરનાર નથી. એ વાત 167મી ગાથામાં આવી. હવે રાગ આદિ સાથે નહીં મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે. રાગ આદિ સાથે ન મળેલો ભાવ એની ઉત્પત્તિ કયા પ્રકારે થાય છે એ હવે બતાવવામાં આવ્યું છે. એટલે કે એનો અર્થ એવો થાય છે કે મિથ્યાત્વ અને રાગ દ્વેષ સાથે નહીં મળેલો એવો, એટલે કે જ્ઞાનમય ભાવ, એ જ્ઞાનમય ભાવની ઉત્પત્તિ બતાવે છે. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને અનંત અનંત જ્ઞાન અને આનંદથી ભરેલો છે. એવા જ્ઞાન આનંદના ભાવને પ્રગટ કરનારો રાગાદિ સાથે જે નથી મળેલો એવો સ્વભાવ ભાવ, જે જ્ઞાનમય ભાવ છે, એની ઉત્પત્તિ હવે પ્રસિદ્ધ કરે છે. તો ગાથા 168
પક્કે ફલે પતિતે યથા ન ફલમ બધ્યતે પુનર્વૃંતહિ જીવસ્ય કર્મ ભાવે પતિતેન પુનરુદય પૈતિ. ગુજરાતીમાં ગાથા લઈએ. ફળ પકવ ખરતા વૃંત સહ સંબંધ ફરી પામે નહીં, તેમ કર્મ ભાવ ખરે ફરી જીવમાં ઉદય પામે નહીં. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે યથા પક્કે ફલે પતિતે પુનઃ ફલમ વૃંતૈ ન બધ્યતે, એટલે કે જેમ પાકું ફળ ખરી પડતા ફરીને ફળ ડીંટા સાથે જોડાતું નથી. ઝાડ ઉપર ફળ પાકે અને પાક્યા પછી એ ખરી પડે તો એ જે જગ્યાએથી ખરી પડ્યું છે તે ડીંટા સાથે ફરીથી જોડાતું નથી. તેમ જીવસ્ય કર્મ ભાવે પતિતે પુનઃ ઉદયમ ન ઉપૈતિ, એટલે કે તેવી રીતે જીવને કર્મભાવ ખરી જતાં અર્થાંત છૂટો થતાં ફરીને ઉત્પન્ન થતો નથી. કર્મભાવ ખરી જતાં ફરીને ઉત્પન્ન થતો નથી, એટલે કે જીવ સાથે જોડાતો નથી. જેમ પાકું ફળ એક વખત એના ડીંટાથી છૂટું પડી જાય અને ખરી પડે તો ફરી પાછું એ ડીંટા સાથે જોડાતું નથી, તેવી રીતે કર્મ ભાવ છે એ એક વખત ખરી જાય અર્થાત છૂટો થઈ જાય તો પછી ફરીને એ ઉત્પન્ન થતો નથી. કર્મભાવ જીવથી એક વખત ખરી ગયો, છૂટો પડી ગયો તો એ કર્મભાવ ફરીથી ઉત્પન્ન થતો નથી, એટલે જીવ સાથે જોડાતો નથી. ટીકામાં અહીંયા કહે છે કે જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડ્યું થકું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવ ભાવથી એકવાર છૂટો પડ્યો, કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવ ભાવથી એકવાર છૂટો પડ્યો થકો ફરીને જીવ ભાવને પામતો નથી. કર્મભાવ એ જીવ ભાવથી છૂટો પડ્યા પછીથી ફરી પાછો જીવ ભાવને પામતો નથી, એટલે કે જીવ ભાવમાં પહોંચતો નથી, એટલે હવે એ જીવમાં એ ઉત્પન્ન થતો નથી. કર્મભાવ એ કર્મભાવ એટલે કે કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ. કર્મના ઉદયને કારણે જે ભાવ ઉત્પન્ન થાય છે તે એવો ભાવ એક વખત જીવને છૂટો પડ્યો, એટલે કે એનાથી ભગવાન આત્મા એને જુદો અનુભવમાં આવ્યો, તે પછીથી એવો ભાવ, એવો કર્મભાવ ફરીથી જીવને ઉદયમાં આવતો નથી. આ રીતે જ્ઞાનમય એવો રાગ આદિ સાથે નહીં મળેલો એવો ભાવ ઉત્પન્ન થાય છે. ભાવાર્થમાં કહે છે કે જો જ્ઞાન એકવાર અપ્રતિપાતી ભાવે એટલે નહીં પડવાના ભાવે, હવે એ પાછું નહીં પડે એ અપ્રતિપાતી ભાવ કહેવાય. જો જ્ઞાન એકવાર અપ્રતિપાતી ભાવે રાગ આદિથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગ આદિ સાથે ભેળસેળ થઈ જતું નથી. એક વખત અનુભવ સહિત પોતાના આત્માની શ્રદ્ધા અને જ્ઞાન થાય અને એમ એ રાગ આદિથી જુદું
જ્ઞાન પરિણમે છે તો હવે એ પાછું પડતું નથી, ફરીથી એ રાગ આદિ સાથે ભેળસેળ થઈને પરિણમતું નથી. એટલે પછી એને જ્ઞાતા ભાવ જ રહે છે, એને દ્રષ્ટા ભાવ રહે છે, પણ રાગ સાથે ભેળસેળપણું એને થતું નથી. એક વખત એને સમ્યક દર્શન થાય છે અને સમ્યક દર્શન થયા પછીથી એનાથી એટલે એ રાગથી એ જુદો પડ્યો છે એવો એ ભગવાન આત્મા ફરીથી રાગ આદિકના ભાવે થતો નથી. એટલે કે મિથ્યાત્વ સહિત રાગ આદિકના ભાવે એટલે અજ્ઞાન ભાવે એ થતો નથી, એમ એને જ્ઞાન ભાવ ઉત્પન્ન થાય છે. જો જ્ઞાન એકવાર અપ્રતિપાતી ભાવે રાગ આદિકથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગ આદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. પછી રાગ આવે, એને પ્રમાદને કારણે રાગ આવે, પણ મિથ્યાત્વ નથી અને શ્રદ્ધા સમ્યક થઈ છે, તો હવે એ જે રાગ આવ્યા છે એનાથી પોતે જુદા રહે છે, પોતે એની સાથે એકરૂપતા કરતા નથી. આ જ્ઞાની પુરુષની વાત છે. જ્ઞાની પુરુષને એક વખત સમ્યક શ્રદ્ધા થઈ છે, સમ્યક જ્ઞાન થયું છે, તો એવા જ્ઞાની પુરુષ ફરીથી પોતાના પુરુષાર્થમાં નબળાઈને કારણે એમને રાગ આવે, શુભ રાગ આવે, તો એ શુભ રાગ સાથે પોતે ભળી જતા નથી, એ શુભ રાગ સાથે એકત્વ કરતા નથી, શુભ રાગમાં એમને એકતા પણ નથી, એકત્વ બુદ્ધિ નથી, એને સારો ગણતા નથી, એને ઈષ્ટ માનતા નથી, એનાથી ધર્મ થાય એમ માનતા નથી, એનાથી એ અલિપ્ત જ રહે છે, એ ભિન્ન જ રહે છે, એને પોતાના સ્વરૂપમાં નથી એમ એ બરાબર જાણે છે, માને છે, શ્રદ્ધે છે, એમની દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે. એટલે હવે એ રાગ આદિક સાથે એ ભેળસેળ રૂપે પરિણમતા નથી. આ રીતે ઉત્પન્ન થયેલો રાગાદિક સાથે નહીં મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી એ રાગની સાથે ભેળસેળ કરતા નથી, મિથ્યાત્વ ભાવે પરિણમતા નથી, અજ્ઞાન ભાવે થતા નથી. રાગ આવે છે, રાગ ન આવે એવું નહીં, રાગ પણ આવે, છતાં પણ એની સાથે એ એકરૂપતા કરતા નથી, એનાથી પોતે જુદા છે, ભિન્ન છે, અલિપ્ત છે, એમ એ બરાબર જાણે છે, સમજે છે, શ્રદ્ધે છે, અને એવા જ ભાવે પરિણમે છે. પરિણમન પણ એમ જ થાય છે. લક્ષ્ય આત્માનું રહે છે અને પોતાનું સ્વરૂપ શુદ્ધ રાગાદિકથી જુદું એક વખત અનુભવ્યું છે, અને એવો અનુભવ થયા પછીથી હવે એ રાગાદિકથી પોતે જુદા પડ્યા છે, તો હવે એની સાથે એકરૂપતા કરતા નથી. આવી જ્ઞાનીની વાત હોય છે. અને આમ જે જ્ઞાનીને જે ભાવ પ્રગટ થયો છે એ જ્ઞાન ભાવ છે, અને એ જ્ઞાન ભાવ એ સદાકાળ રહે છે, હંમેશ માટે રહે છે. આગળ કહે છે કે પછી જીવ અસ્થિરતા રૂપે રાગ આદિકમાં જોડાય. અસ્થિરતા રૂપે એટલે રુચિ રૂપે નહીં. મિથ્યાત્વ હોય તો રુચિ થાય, મિથ્યાત્વ હોય તો રાગમાં રુચિ હોય, પણ મિથ્યાત્વ ગયું છે, સમ્યક્ત્વ પ્રગટ થયું છે, સમ્યક જ્ઞાન છે, સાચી શ્રદ્ધા છે, સાચું જ્ઞાન છે, પોતાના સ્વરૂપનો અનુભવ છે, એટલે હવે એમને રુચિપૂર્વકનો રાગ નથી. રાગ હોય તો એ અસ્થિરતા રૂપે એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી, તો બહારમાં રાગ આદિકના પરિણામ થાય છે. એટલે રાગ આદિકમાં અસ્થિરતા રૂપે જોડાય. તે જોડાણ કેવું છે તો કે નિશ્ચય દૃષ્ટિમાં એ જોડાણ જ નથી, એને જોડાણ કહેતા જ નથી, રાગ સાથેનું જોડાણ જ નથી, અને તેને કારણે જે અલ્પબંધ થાય તેને પણ નિશ્ચય દૃષ્ટિમાં બંધ કહેતા નથી. એ બંધ છે જ નહીં, કારણ કે અબદ્ધ સ્પૃષ્ટપણે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. પોતે બંધ સ્વરૂપ નથી, પોતે કારમણ
મળથી સ્પર્શાયેલો પણ નથી, પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે, એવું નિરંતર પરિણમન વર્ત્યા કરે છે. એટલે કે એવી જ્ઞાનધારા નિરંતર રહ્યા કરે છે. એક તરફ રાગ છે, અસ્થિરતાનો રાગ પણ છે, અને બીજી તરફ સાથે આવી જ્ઞાનધારા પણ હોય છે. એટલે અબદ્ધ સ્પષ્ટ રૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી. સમ્યક દર્શન થયું છે ત્યારે દર્શન મોહનીય તો જાય છે, પણ ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી કસાયની પ્રકૃતિઓ પણ જાય છે. એટલે કે મિથ્યાત્વ સાથે રહેનારી એ બધી પ્રકૃતિઓ દર્શન મોહનીયની અને અનંતાનુબંધીની પ્રકૃતિઓનો બંધ હવે પડતો નથી. હવે એવો બંધ પડતો નથી. એટલે બાકી જે ત્રણ કસાય રહ્યા અને એ પ્રકૃતિઓ રહી છે, એના ઉદય રહ્યા છે, તો એ દ્વારા જે બંધ પડે છે એ સામાન્ય સંસાર એટલે અનંત સંસારનું કારણ નથી. અન્ય પ્રકૃતિઓ એ સામાન્ય સંસારનું કારણ નથી. એટલે કે જે મિથ્યા દ્રષ્ટિને છે એવા સંસારનું કારણ નથી. એટલે અનંત સંસારનું કારણ નથી. હજી ત્રણ કસાય છે એટલે બંધ પણ પડે છે, અને અસ્થિરતાનો રાગ પણ છે. એ બંને છે. અસ્થિરતાના રાગને કારણે બંધ પણ પડે છે, પણ હવે એવો બંધ પડતો જ નથી કે જેથી અનંત બંધ થાય. કેમ કે મિથ્યાત્વ સાથે રહેલી કર્મની પ્રકૃતિઓ કેવી છે? દર્શન મોહનીયની પ્રકૃતિ છે, અને ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધી કષાય છે. એ મિથ્યાત્વની પ્રકૃતિઓ તો હવે રહી નથી. એટલે મિથ્યાત્વ સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ પડતો નથી, અને અન્ય પ્રકૃતિઓનો બંધ પડે છે. તો અન્ય પ્રકૃતિઓનો બંધ પડે છે એ તો કાંઈ અનંત અનુબંધ થાય એવા બંધ કરતું નથી. એટલે કે સામાન્ય સંસાર અનંત સંસારનું એ કારણ નથી. એટલે એ બંધ છે તે ઝાઝો સમય રહેતો નથી. એટલે જીવને હવે ભવભ્રમણ ઘણું રહેતું નથી. હવે એ અલ્પભવી થઈ જાય છે. કેવી રીતે? કે જેમ મૂળમાંથી કપાયેલા વૃક્ષના લીલા પાંદડા ની જેમ. એટલે મૂળમાંથી કપાયેલું વૃક્ષનું મૂળ કપાયા પછી ઉપર પાંદડા થોડો વખત લીલા રહે, પણ પછી છેવટે સુકાઈ જાય છે. એવી આ પ્રકૃતિઓ છે, બાકી રહેલી પ્રકૃતિઓ કે જે શીઘ્ર સુકાવા યોગ્ય છે. એને કારણે હવે અનંત અનુબંધ થતા નથી. તો અહીંયા આપણને જે જ્ઞાનભાવ પ્રગટ થાય છે એની વાત સમજાવી. આ ગાથા ઉપર ગુરુદેવે પ્રવચનમાં જે વિસ્તાર કર્યો છે એના અંશ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6, પાના નંબર 251, ગાથા 168, ટીકા ઉપરનું પ્રવચન. એમાં કહે છે કે જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડ્યું થકું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ એટલે ગુરુદેવ ખાસ કહે છે કે જો ધ્યાન રાખીને આ સમજવા જેવી સાંભળવા જેવી વાત છે. પાકું ફળ એકવાર ડીંટાથી છૂટું પડી જાય પછી તે ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી. આ દ્રષ્ટાંત કહ્યું, અને એના ઉપરથી હવે દ્રાષ્ટાંત કહે છે કે તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવ ભાવથી એકવાર છૂટો પડ્યો થકો ફરીને જીવ ભાવને પામતો નથી. આગળ 252 પાના ઉપર કહે છે કે શું કહે છે? કે કર્મના ઉદયે ઉત્પન્ન મિથ્યાત્વનો વિકારી ભાવ એકવાર જીવથી છૂટા પડ્યા પછી જીવ સાથે ફરીને સંબંધ પામતો નથી. મિથ્યાત્વનો વિકારી ભાવ જે કર્મના ઉદયને કારણે થાય તે ભાવ એક વખત જીવથી છૂટો પડ્યો પછી જીવ સાથે સંબંધ પામતો નથી.
એટલે કે સમ્યક દર્શન થઈને પછી એ પડી જાય એ વાત અહીં છે નહીં. સમ્યક દર્શન થઈને પાછો પડી જાય એ વાત અહીંયા રહેતી નથી. જ્યાં રાગથી ભિન્ન પડીને ભગવાન આત્માનું જ્ઞાન કર્યું ત્યાં એ જ્ઞાન ભાવમાં કર્મનો ઉદય આવે અર્થાત રાગ થાય તો પણ તે રાગની સાથે એકત્વ બુદ્ધિ થતી નથી અને તેથી તે ઉદય ખરી જાય છે, પછી ફરીને બંધ થતો નથી. પોતાનો આ પ્રતિહત ભાવ દર્શાવે છે. આચાર્ય ભગવાન પોતાનો પ્રતિહત ભાવ દર્શાવે છે. શું કહ્યું કે સમ્યક દર્શન થયું પછી એને પડવાનું છે નહીં. જ્યાં એ રાગથી ખસ્યા છે, રાગથી હટ્યા છે, એવા એ ભગવાન આત્મા ફરીથી એવા રાગના ભાવે થતા નથી. હવે એ રાગનો ભાવ જે અજ્ઞાન ભાવ છે એની સાથે એકત્વ બુદ્ધિ થતી નથી અને એ ભાવ તો ખરી જાય છે, એટલે ફરીને બંધ થતો નથી. આગળ કહે છે ભગવાન આત્મા રાગથી જુદો અધિક શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ છે. આવા આત્માનું જ્યાં ભાન થયું ત્યાં રાગની એકતા તૂટી ગઈ. શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન થયું એટલે પછી એને રાગની એકતા તૂટી ગઈ. એટલે રાગ સાથે એકત્વ બુદ્ધિ હતી એ ચાલી ગઈ. રાગ પોતાથી જુદો એમ એને સ્પષ્ટ થઈ ગયું. રાગ અને ભગવાન આત્મા જુદા એવું સ્પષ્ટ થયું. એટલે હવે કહે છે કે એવા જ્ઞાનીને જે કર્મનો ઉદય આવે છે, કર્મનો ઉદય તો આવશે કેમ કે હજી તો કર્મ રહિત પૂર્ણ દશા પ્રાપ્ત થઈ નથી, એટલે કર્મ જેટલા રહ્યા છે એના ઉદય પણ આવશે. એટલે કર્મનો ઉદય આવે છે તો એ ઉદય ખરી જાય છે. કેવી રીતે ખરી જાય છે? તો ઉદાહરણમાં જેમ કહ્યું તેમ કે ડીંટાથી ખરી ગયેલા પાકા ફળની જેમ ખરી જાય છે. કર્મ ફરીને ઉદયમાં આવતું નથી. એ કર્મનો ઉદય ખરી જાય છે. એટલે ફરીને ઉદયમાં આવતું નથી એટલે ફરી નવા કર્મ બાંધતા નથી કે જેથી ફરી ઉદયમાં આવે. ભગવાન નાયકને રાગથી ભિન્ન અનુભવ્યો, પોતાના સ્વરૂપને રાગથી જુદું અનુભવ્યું અને જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા થયા પછીથી એ રાગ સાથેનું એકપણું રહેતું નથી. રાગના એકપણાથી એ જુદો પાડ્યો. એટલે હવે કહે છે કે જે જ્ઞાન ભાવ પ્રગટ થયો, રાગથી જુદા પડતા જે જ્ઞાન ભાવ પ્રગટ થયો તે વડે કર્મની નિજરા થાય છે. અર્થાત કર્મનો ઉદય જે આવે છે તે ખરી જાય છે. એક વખત રાગથી પોતે જુદો પડ્યો છે પછી એ જે કંઈ કર્મના ઉદય આવે છે તો એ ઉદય સાથે એ જોડાતો નથી અને એમ એ જે ઉદય આવ્યા છે એની નિર્જરા થાય છે, એ ખરી જાય છે, નવા બંધ પડતા નથી. જ્ઞાન ભાવ જે પ્રગટ થયો, રાગ પોતે નથી, રાગ રૂપ પોતે નથી, રાગ પોતાનું સ્વરૂપ નથી, રાગ પોતાથી બિલકુલ જુદો છે, ભિન્ન છે, પોતાને અને રાગને કોઈ સંબંધ નથી, એવી દ્રષ્ટિ થઈ છે, એવી શ્રદ્ધા થઈ છે. પછીથી કર્મના ઉદય આવે છે તો એ ઉદય સાથે જોડાણ થતું નથી અને એ કર્મના ઉદય આવ્યા છે તો એ ઉદય ખરી જાય છે. એટલે એમ એ નિજરા થાય છે. એટલે ફરીથી હવે એ ઉદયની સાથે સંબંધ ન થતાં નવા કર્મ બંધાતા નથી. મિથ્યાત્વ હતું તો જે કર્મના ઉદય આવતા હતા એ ઉદય આવીને ખરી જાય, પણ એ ખરી જતાં પહેલાં એ ઉદય સાથે જોડાણ થતું હતું અને એવા મિથ્યાત્વ અને અજ્ઞાનને કારણે ભાવ બંધ થતા હતા અને એમ નવા કર્મ બંધાતા હતા. એટલે સાચા અર્થમાં નિર્જરા નહોતી થતી.
પણ હવે એક વખત રાગથી પોતે જુદો પડ્યો છે એટલે પોતે જ્ઞાન ભાવે પ્રગટ થયો છે. પોતાને સ્વ અને પરનું ભેદ જ્ઞાન છે. એટલે હવે કર્મના ઉદય આવે છે તો એ કર્મના ઉદયનો એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે એવો જ્ઞાન ભાવ એને પ્રગટ થયો છે. અને એમ એ જ્ઞાતા દ્રષ્ટાના ભાવે એટલે જ્ઞાન ભાવે પોતે પ્રગટ થયો છે. તેથી કર્મના ઉદયોની સાથે કોઈ જોડાણ થતું નથી અને કર્મના ઉદયો તો સ્થિતિબંધ પૂરો થતાં એ ખરી જાય છે. નવા કર્મ બંધાતા નથી. એટલે એવા કર્મના ઉદય સાથે હવે એને ફરી સંબંધ થતો નથી એવો એ જ્ઞાન ભાવ પ્રગટ થયો છે. અને જેને કારણે મિથ્યાત્વ ગયું છે અને અનંતાનુબંધી પણ ગયો છે. આગળ પાના નંબર 253 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ, કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ, કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ એ જીવ ભાવથી એકવાર છૂટો પડ્યો. એટલે ખરેખર તો કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ કેવો છે ત્યારે ભાવ તો જીવનો હોય અને કર્મનો ઉદય આવ્યો છે એનું લક્ષ્ય કરતાં થતો જે ભાવ છે એને અહીંયા કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ કયો. હવે એવો ભાવ છે એ ભાવ હવે ચાલ્યો ગયો છે. હવે એવો ભાવ ઉત્પન્ન થતો નથી. જીવના ભાવથી છૂટો પડ્યો એટલે જીવનો ભાવ શુદ્ધ ભાવ છે એવા શુદ્ધ ભાવ રૂપે પોતે થયો છે. કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવ ભાવથી એકવાર છૂટો પડ્યો થકો ફરીને જીવ ભાવને પામતો નથી. રાગથી ભિન્નતા અને ભગવાન જ્ઞાયકની એકતા થતાં જ્ઞાન ભાવ પ્રગટ થયો ત્યારે જે કર્મનો ઉદય જરી ગયો, ખરી ગયો અને એ મિથ્યાત્વ ભાવ મટી ગયો તે ફરીને થાય એવું વસ્તુમાં નથી, એવું દ્રવ્યમાં નથી. દિગંબર મુનિવરોને અંતર્જ્ઞાન ધારા અક્ષય ધારા છે ભાઈ. ચારિત્ર દોષ જુદી ચીજ છે. ચારિત્ર દોષ તો હજી જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર એટલે પૂર્ણ ચારિત્ર પ્રગટ નથી થયું, બધા કષાય રહિત દશા થઈ નથી ત્યાં સુધી ચારિત્ર મૌન્યના ઉદયને લીધે થઈ અને એવા રાગના ભાવ તો આવે પણ એ રાગના ભાવ મિથ્યાત્વ સહિત નથી, એ મિથ્યાત્વ રહિત છે. અને જે મિથ્યાત્વ રહિત રાગના ભાવ છે એને તો અજ્ઞાન પક્ષમાં લીધા જ નથી. આ વાત અગાઉની ગાથામાં આવી ગઈ. જે રાગ છે એ મિથ્યાત્વ સહિત નથી તો એને અજ્ઞાનના પક્ષમાં નથી લીધો. એવો રાગ છે એ હવે અલ્પ રાગ છે અને એને કારણે થતો બંધ પણ અલ્પ છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે જો દિગંબર મુનિવરોને તો અંતર્જ્ઞાન ધારા અક્ષય ધારા છે ભાઈ. ચારિત્ર દોષ જુદી ચીજ છે અને દ્રષ્ટિ દોષ જુદી ચીજ છે. ચારિત્રમાં દોષ આવે એને તો એ પોતે પુરુષાર્થથી કાઢી શકે છે પણ દ્રષ્ટિનો દોષ એટલે કે શ્રદ્ધાનો દોષ, ખોટી શ્રદ્ધા છે તો પછી અનંત કાળ સુધી રખડવું થશે. શ્રદ્ધા સમ્યક છે તો પછી સમ્યક્વ આચરણ ચારિત્ર અને સંયમ આચરણ ચારિત્ર એને પ્રગટ થયા વિના રહેશે જ નહીં. સાચી શ્રદ્ધા છે, સાચું જ્ઞાન છે એટલે સાચી દ્રષ્ટિ છે તો પછી એને ચારિત્રના દોષ બહુ લાંબો ટાઈમ રહેશે નહીં, લાંબો સમય ટકશે જ નહીં. ચારિત્રના દોષને તો એ શીઘ્ર દૂર કરશે. અષ્ટ પાઉડમાં, દર્શન પાઉડમાં પણ આ વાત કહી છે ત્રીજી ગાથામાં કે જે દર્શન ભ્રષ્ટા એટલે જે દર્શનથી ભ્રષ્ટ એટલે શ્રદ્ધાથી જે ભ્રષ્ટ છે એ નહીં મુકાય. એને તો હજી ભવના ભ્રમણ
કરવા જ પડશે એ મુક્તિને નહીં પામે. પણ જે ચારિત્રથી ભ્રષ્ટ છે એ તો મુકાશે. એટલે કે દર્શન જેમ શ્રદ્ધા બરાબર છે, દ્રષ્ટિનો દોષ નથી, શ્રદ્ધા સમ્યક થઈ છે અને ચારિત્રનો દોષ છે તો એ તો ચારિત્રના દોષને દૂર કરી અને પોતે મુક્તિને પામશે. એકવાર દર્શન દોષ એટલે મિથ્યાત્વ નાશ પામ્યો અને જ્ઞાન ભાવ પ્રગટ થયો પછી તે દર્શન દોષ અને રાગની અસ્થિરતા જે નાશ પામ્યા તે ફરીને નહીં થાય એમ કહેવું છે. આ તો ધારાવાહી અંતર પુરુષાર્થની અપ્રતિહત પુરુષાર્થની અહીં વાત છે. અપ્રતિહત પુરુષાર્થ એટલે જ્યાં પડવાનું નથી. એક વખત જ્ઞાન થયું, સમ્યક જ્ઞાન થયું પછી પડવાનું નથી અને અસ્થિરતાને કારણે જે રાગ છે એને તો પોતે પોતાના જ્ઞાનમાં ભિન્ન જાણે છે, જુદો જાણે છે. આવું જ્ઞાન પ્રગટ થયું છે, એ જ્ઞાન ભાવ ઉદય પામ્યો છે એની અહીંયા વાત કરી છે. એવો જ્ઞાન ભાવ ઉદય પામ્યો છે કે જેને કારણે હવે એને રાગ સાથે જોડાણ નહીં થાય અને રાગ આવશે, અસ્થિરતાને કારણે રાગ આવશે તો પણ એની સાથે જોડાણ નહીં થાય. એને તો હવે નિજરાત થશે, હવે નવા કર્મનો બંધ નહીં થાય એવો એ જ્ઞાન ભાવ ઉત્પન્ન થયો છે. આગળ 254માં પાના ઉપર પહેલા પેરેગ્રાફમાં કહે છે કે આ રીતે રાગના પુણ્યના વિકલ્પથી એકરૂપ નહીં થયેલો એવો સમ્યક દર્શન, જ્ઞાન અને આનંદનો ભાવ ઉત્પન્ન થાય છે. હું શુદ્ધ ચૈતન્ય ઘન વસ્તુ છું એવો વેદનરૂપ જ્ઞાનમય ભાવ રાગાદિ સાથે એકત્વ નહીં થયેલો ઉત્પન્ન થાય છે. હું શુદ્ધ ચૈતન્ય ઘન વસ્તુ છું, હું જ્ઞાયક છું, હું ત્રિકાળ જ્ઞાયક છું. અને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે અલૌકિક આનંદનું વેદન છે. એવી જેની દશા થઈ છે એવા સમ્યક દર્શન સહિતની અહીંયા વાત લીધી છે. એટલે કે જેને રાગ થાય છે પણ મિથ્યાત્વ ગયું છે, અનંતાનુબંધી કસાય ગયો છે, એટલે એવા જ્ઞાનીને જ્ઞાનમય ભાવે જ પરિણમન હોય છે. એટલે રાગ થાય તો એ પુરુષાર્થની નબળાઈ કે પ્રમાદને કારણે થયો છે, પણ એની સાથે એ જોડાતા નથી અને પોતે જ્ઞાન ભાવે રહે છે. એવા જ્ઞાન ભાવની ઉત્પત્તિ અહીંયા દર્શાવી છે. હું શુદ્ધ ચૈતન્ય ઘન વસ્તુ છું એવો વેદનરૂપ જ્ઞાનમય ભાવ રાગાદિ સાથે એકત્વ નહીં થયેલો ઉત્પન્ન થાય છે. રાગ થાય છે પણ રાગ સાથે જ્ઞાન ભાવ એકત્વ પામતો નથી. રાગ સાથે જ્ઞાન ભાવ હવે એકત્વ પામતો નથી. ચોથા ગુણસ્થાનની આ સ્થિતિ હોય છે. અહીંયા આ વાત જે કરી એ ચોથા ગુણસ્થાનની વાત કરી છે. પાના નંબર 255 ઉપર ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાં કહે છે કે ભગવાન આત્મા લોકાલોકને એક સમયમાં જાણે એવા જ્ઞાન સ્વભાવના સામર્થ્યથી ભરેલો ચૈતન્ય બિંબ છે. કેવો છે ભગવાન આત્મા? સર્વજ્ઞ સ્વભાવી છે. કેવો છે? એ સર્વજ્ઞ સ્વભાવી છે એવું સામર્થ્ય એ ધરાવે છે. એવો એ ચૈતન્ય બિંબ છે. પણ જ્યાં સુધી એનો આશ્રય કરવામાં ન આવે ત્યાં સુધી એ વાતની એને ખબર નથી. એટલે એ બિચારો અજ્ઞાન ભાવે, મિથ્યાત્વના ભાવે ભવના ભ્રમણ કરી રહ્યો છે. એનો આશ્રય જેણે કર્યો છે એટલે એવા ભગવાન આત્મા ચૈતન્ય બિંબનો આશ્રય જેણે કર્યો છે, જેના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળ્યા છે,
અને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે, સ્વાનુભૂતિ થઈ છે, અલૌકિક આનંદનું વેદન એમાં આવ્યું છે, એને હવે રાગાદિ સાથે મેળાપ નહીં થાય, રાગાદિ સાથે હવે ભેળસેળ નહીં થાય. એ વાત કરે છે કે એનો આશ્રય કરવાથી, એવા ભગવાન આત્મા ચૈતન્ય બિંબનો આશ્રય કરવાથી ઉત્પન્ન થયેલો રાગાદિક સાથે નહીં મળેલો જ્ઞાનમય ભાવ ફરીથી રાગાદિક સાથે એકપણાને પામતો નથી. જે જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયો છે એ હવે એને રાગ સાથે એકપણું કરવા દેતો નથી. એટલે કે એ રાગ આદિથી જુદો જ રહે છે. એને હજી પૂર્ણ ચારિત્ર પ્રગટ નથી થયું. એટલે ચારિત્ર મોહનીયના ઉદયને કારણે રાગ આવે છે, પણ એ રાગને પોતાથી એ અલિપ્ત કરે છે. તો કેવી રીતે અલિપ્ત કરે છે કે એને હવે એ જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયો છે અને એ જ્ઞાનમય ભાવ હવે રાગાદિક સાથે એકપણું થવા દેતો નથી. એમ એ રાગાદિકથી જુદો રહે છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થાય છે. દયાદાન વ્રત ભક્તિ આદિના શુભ ભાવ હોય એની સાથે એવા જ વિકલ્પ પણ હોય. એવા વિકલ્પ છે તો એ વિકલ્પથી જુદું પડેલું જ્ઞાન, ભેદ જ્ઞાન જે થયું તે ફરીથી રાગ સાથે એકત્વ કરતું નથી. એક વખત શુભાશુભ ભાવથી પોતે જુદો પડ્યો છે, હવે એ રાગ સાથે ભળતો નથી, શુભાશુભ ભાવ રૂપે થતો નથી. ચાહે તો શુભ હો કે અશુભ હો, રાગ છે તે મેલ છે. તે મેલથી જુદું પડેલું જે નિર્મળ જ્ઞાન ભગવાન નિર્મળ આનંદના આશ્રયે પ્રગટ થયું, તે ફરીથી એવા મેલ સાથે એકપણું કરતું નથી. એટલે કે રાગાદિ સાથે એને એકત્વ થતું નથી. જ્ઞાનમય ભાવ જ્ઞાનમય જ રહે છે, એ રાગમય થતો નથી. જ્ઞાનમય ભાવ એ જ્ઞાનમય જ રહે છે, એ રાગમય થતો નથી. ગુરુદેવ કહે છે કે ભાષા તો સાદી છે પણ ભાવ મર્મ બહુ ઊંડો છે ભાઈ. આગળ પાના નંબર 256 ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે કે હવે કહે છે આ રીતે ઉત્પન્ન થયેલો રાગાદિક સાથે નહીં મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી એ હંમેશા એ રહે છે, એ જ્ઞાનમય ભાવ હંમેશા રહે છે. પછી જીવ અસ્થિરતા રૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ છે જ નહીં. અસ્થિરતાને કારણે રાગમાં જોડાણ થાય તો એને નિશ્ચયની દ્રષ્ટિમાં તો જોડાણ કહેતા જ નથી. અને એને કારણે જે અલ્પબંધ થાય છે તે પણ નિશ્ચય દ્રષ્ટિમાં કર્મબંધ છે જ નહીં. કારણ કે અબદ્ધ સ્પૃષ્ટ રૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. અબદ્ધ બંધાયેલો પણ નહીં અને અસ્પૃષ્ટ એટલે સ્પર્શાયેલો પણ નહીં, એવું પરિણમન, એવો પોતે છે એમ પરિણમન, પોતે અબદ્ધ સ્પષ્ટ છે એવા ભાવે પરિણમન રહ્યા કરે છે. એટલે કે કોઈ કર્મરૂપ મલિનતા પોતાનામાં વ્યાપતી નથી કે પોતે કર્મરૂપ એટલે કે કર્મના ઉદય રૂપે થતો નથી. એમ એવું પરિણમન હવે તો નિરંતર વર્ત્યા જ કરે છે. જે જ્ઞાન ઉત્પન્ન થયું છે એ જ્ઞાન હવે એને કર્મના ઉદય સાથે જોડાવા દેતું નથી. એની સાથે હવે એકત્વ બુદ્ધિ પામતું નથી. એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે તે અપેક્ષાએ જ્ઞાનીને રાગમાં જોડાણ છે જ નહીં. એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે એટલે એ અપેક્ષાથી જો લઈએ તો રાગ સાથે જ્ઞાનીને જોડાણ બિલકુલ નથી. પણ અસ્થિરતા હજી છે, એટલે કે પોતે પોતાના સ્વરૂપમાં હજી પૂર્ણપણે સ્થિર થયા નથી. એવા એ જ્ઞાનીને હજી જે અસ્થિરતા છે તેને તે ભિન્ન રાખીને જાણે છે, તેને એ ભિન્ન રાખીને જાણે છે.
દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ જે અલ્પબંધ થાય છે તે ગૌણ છે. કેમ કે અબદ્ધ સ્પૃષ્ટ રૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે, જ્ઞાનમય ભાવ નિરંતર વર્ત્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી. મિથ્યાત્વ સાથે રહેનારી પ્રકૃતિઓ દર્શન મોહનીયની 3 પ્રકૃતિઓ છે અને ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધીની પ્રકૃતિ છે, તે મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિ છે. એટલે હવે એ મિથ્યાત્વ ગયું છે તો એ પ્રકૃતિઓનો બંધ તો પડતો જ નથી. એટલે કહે છે કે વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી. સામાન્ય એટલે કે જે અનંત અનુબંધ થયા કરે એવો અનંત સંસાર જે ચાલ્યા જ કરે છે એવા સંસારનું કારણ નથી. અને કઈ રીતે? તો ઉદાહરણ આપ્યું છે કે મૂળથી કપાયેલા વૃક્ષના લીલા પાંદડા જેવી તે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવા યોગ્ય છે. આગળ 257માં પાના પર ગુરુદેવ કહે છે કે મૂળ કાપી નાખ્યા પછી જેમ પાંદડા સુકાઈ જ જાય તેમ મિથ્યાત્વનું મૂળ જેણે છેદી નાખ્યું છે તે જ્ઞાનીને રાગની પરંપરા વધવા પામે એમ બનતું નથી. મિથ્યાત્વ છે તો પછી મિથ્યાત્વને કારણે એને નવા કર્મબંધ થાય છે અને એ કર્મનો ઉદય આવે છે અને મિથ્યાત્વ છે તો ફરી પાછો એમાં જોડાય છે અને નવા બંધ થાય છે. એમ કર્મબંધ થયા જ કરે છે. પણ મિથ્યાત્વ જેનું ગયું છે એને હવે એવા કર્મના ઉદયો સાથે જોડાણ થતું નથી. એટલે કે એ રાગની પરંપરા આગળ વધતી નથી. જે કર્મના ઉદય આવે એની સાથે જોડાણ થવું, એ રાગ એની પરંપરા હવે એને રહેતી નથી. જ્ઞાનીને રાગની પરંપરા વધવા પામે એમ બનતું નથી. પણ રાગાદી બધો સુકાઈ જ જાય છે. એટલે પ્રમાદને કારણે કે પુરુષાર્થની નબળાઈને કારણે જે રાગ છે એ જાજુ ટકતો નથી. કેમ કે એને જોડાણ નથી, એની સાથે જીવને જોડાણ નથી. એટલે એ ખરી જાય છે, એ ચાલ્યો જાય છે, એ નાશ પામી જાય છે. ચોથે ગુણસ્થાને 41 પ્રકૃતિઓનો તો સમકીતીને બંધ થતો જ નથી. ચોથા ગુણસ્થાનની દશામાં કર્મની 41 પ્રકૃતિઓ છે જેનો બંધ સમકીતીને થતો નથી અને અન્ય પ્રકૃતિઓ એ અનંત સંસારનું કારણ નથી. એટલે આવો સમકીતીનો મહિમા છે, અચિંત્ય મહિમા છે. તો આ સાથે આપણે ગાથા 168 અહીંયા પૂરી કરીએ છીએ. હવે આ જ ગાથાના અર્થરૂપ જે કળશ કયો છે એ આપણે લઈએ. હવે જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવ આશ્રવનો અભાવ છે એવા અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે. જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવ આશ્રવનો અભાવ છે. અહીંયા એમ વાત કરી કે જે જ્ઞાનમય ભાવ છે, જે જ્ઞાનમય ભાવ છે એ નવા કર્મબંધનું કારણ થવા દેતો નથી. એટલે કે રાગ છે તે હવે ટકતો નથી. રાગ આવે છે છતાં પણ એની સાથે જોડાણ નહીં થતાં હવે એ રાગ જે છે તે ખરી પડે છે એમ વાત કરી. એટલે હવે એવા જ અર્થમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન એક કળશ કહે છે જેમાં એમ કહ્યું છે કે જે જ્ઞાનમય ભાવ છે, જે અત્યારે વાત કરી જે ભાવ જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે એની જે વાત કરી એના વિશે આગળ વાત કરશે કે જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવ આશ્રવનો અભાવ છે. એટલે કે હવે ભાવ આશ્રવ ન થવા
માં આ જ્ઞાનમય ભાવ છે તે કારણભૂત છે. એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે. તો કળશ 114. ભાવો રાગ દ્વેષ મોહૈર વિનાયો જીવસ્ય સ્યાત જ્ઞાન નિર્વૃત્ત એવ રુંધન સર્વાન દ્રવ્ય કર્માશ્રવૌ ધ્યાન એષો ભાવ સર્વ ભાવ આશ્રવાણામ. કળશ 114. એના અર્થમાં અહીંયા કહે છે કે જીવસ્ય ય રાગ દ્વેષ મોહિના જ્ઞાન નિર્વૃત્ત એવ ભાવ સ્યાત. જીવને જે રાગ દ્વેષ મોહ વગરનો જ્ઞાનથી જ રચાયેલો ભાવ છે, જીવને જે રાગ દ્વેષ મોહ વગરનો જ્ઞાનથી જ રચાયેલો ભાવ, જ્ઞાન તો એનો સ્વભાવ છે, એટલે જીવને એક પોતાના સ્વભાવ રૂપ જે ભાવ છે તે જ્ઞાનથી જ રચાયેલો ભાવ, અને સ્યાત સર્વાન દ્રવ્ય કર્મ આશ્રવ ઓધાન રુંધન, એટલે કે અને જે સર્વ દ્રવ્ય કર્મના આશ્રવના થોકને, જથ્થાને, સર્વ દ્રવ્ય કર્મના આશ્રવ, દ્રવ્ય કર્મનું આવવું, દ્રવ્ય કર્મના આવવાવાળા જથ્થાને, એવા જથ્થાબંધ પ્રવાહને, દ્રવ્ય કર્મના એ જથ્થાબંધ પ્રવાહને રોકનારો છે. કોણ? પેલો જ્ઞાનથી જ રચાયેલો ભાવ, રાગ દ્વેષ વગરનો જ્ઞાનથી જ રચાયેલો જે ભાવ છે તે એ દ્રવ્ય કર્મના જથ્થાને રોકનારો છે. એષ સર્વ ભાવાશ્રવાણામ અભાવ, તે જ્ઞાનમય ભાવ સર્વ ભાવ આશ્રવના અભાવ સ્વરૂપ છે. એક તો દ્રવ્ય કર્મના જથ્થાને રોકનારો છે અને ભાવ આશ્રવના અભાવ સ્વરૂપ છે. બંને લઈ લીધા, દ્રવ્ય કર્મ જળ અને ભાવ આશ્રવ. દ્રવ્ય કર્મ છે એને એના જથ્થાને રોકનારો છે, એટલે દ્રવ્ય કર્મના આશ્રવના થોકને રોકનારો, એટલે કે હવે એવા દ્રવ્ય કર્મના બંધ થાય નહીં, અને સાથે એ સર્વ ભાવ આશ્રવના અભાવ સ્વરૂપ છે, એટલે કે એવા આશ્રવ થાય એવો ભાવ જ ઉત્પન્ન થતો નથી. ભાવ આશ્રવનો અભાવ એટલે એવો ભાવ આશ્રવ ઉત્પન્ન જ થતો નથી. દ્રવ્ય કર્મ એના ઉદય આવે છે અને એ ઉદય એ આશ્રવ થાય છે. દ્રવ્ય કર્મના ઉદયને આશ્રવ કહ્યો. આપણે અગાઉ ગાથામાં એ વાત કરી ગયા કે દ્રવ્ય કર્મના ઉદય એ આશ્રવ કઈ રીતે છે, તો કે દ્રવ્ય કર્મના ઉદય છે તે જીવને નવા કર્મ બંધાવવામાં નિમિત્ત થાય છે, એટલે એને આશ્રવ કહ્યા. દ્રવ્ય કર્મના ઉદય ને આશ્રવ કહેવામાં આવ્યા. કેમ આશ્રવ કહેવામાં આવ્યા? તો કે એ નવા કર્મ બંધાવવામાં નિમિત્ત કારણ છે, એમ કહીને એને આશ્રવ કહેવામાં આવ્યા. અને એ વખતે એ ગાથામાં એમ પણ સાથે કહેવામાં આવ્યું કે એવા દ્રવ્ય કર્મના ઉદયો આશ્રવ ત્યારે જ થાય કે જ્યારે જીવ રાગ આદિ ભાવે પરિણમે તો. એટલે રાગ દ્વેષ મોહના પરિણામ જીવને છે તો જ પેલા જૂના જળ કર્મના ઉદય છે તે નવા કર્મ બંધાવવામાં આશ્રવ એટલે નિમિત્ત થાય છે. એ વાત અગાઉ આવી. એટલે એવા જે દ્રવ્ય કર્મના ઉદય રૂપ જે આશ્રવ છે એને રોકનાર છે. શું? કોણ રોકે છે? તો કે જ્ઞાનમય ભાવ છે ને એ રોકનારો છે. કેમ કે એને જ્ઞાનમય ભાવ થાય છે તો હવે રાગ આદિ ભાવે એનું પરિણમન થતું નથી, અને રાગ આદિ ભાવે પરિણમન થતું નથી તો પેલા જળ દ્રવ્ય કર્મનો ઉદય છે એ નવા કર્મનું નિમિત્ત થતું નથી, એટલે નવા કર્મ બંધ
થતા નથી. એટલે આમ એ સર્વ દ્રવ્ય કર્મના આશ્રવના જથ્થાને એવા પ્રવાહને રોકનારો છે. અને સાથે બીજી વાત પણ લઈ લીધી કે એ જ્ઞાનમય ભાવ સર્વ ભાવ આશ્રવના અભાવ સ્વરૂપ છે. એ જ્ઞાનમય ભાવ છે, એ જ્ઞાનમય ભાવ છે તો એ વિભાવ ભાવ નથી, એટલે ભાવ આશ્રવ થતો નથી. જ્ઞાનમય ભાવ છે એ તો પોતાનો ભાવ છે, સ્વભાવ ભાવ છે, તો સ્વભાવ ભાવ છે એ આશ્રવ નથી. એટલે એવા ભાવ આશ્રવ ઉત્પન્ન થતા નથી. બંને વાત સાથે લીધી, દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ બંને ન થવામાં આ જ્ઞાનમય ભાવ છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. મિથ્યાત્વ વિનાનો ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગ દ્વેષ મોહ વગરનો છે અને દ્રવ્ય કર્મના પ્રવાહને રોધનારો છે. તેથી તે ભાવ જ, તે જ્ઞાનમય ભાવ જ ભાવ આશ્રવના અભાવ સ્વરૂપ છે. સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. તેથી મિથ્યાત્વ સંબંધી રાગ આદિકનો ભાવ થતાં સર્વ ભાવ આશ્રવનો અભાવ થયો એમ અહીં કહ્યું છે. સંસારનું કારણ મિથ્યાત્વ જ છે, મિથ્યાત્વને કારણે જ સંસાર છે. તેથી મિથ્યાત્વ સંબંધી રાગ આદિકનો અભાવ થતાં, એટલે હવે એવા મિથ્યાત્વ સંબંધીના રાગ થતા નથી એવો અજ્ઞાન ભાવ વર્તે છે, ત્યારે એ ભાવ આશ્રવનો અભાવ થયો એમ અહીંયા કહ્યું છે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનના અંશ પણ આપણે લઈએ. પાના નંબર 257 ઉપર ગુરુદેવ કહે છે કે જુઓ, આ ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. શું કહે છે કે સંકિત થતાં જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી રચાયેલો જ્ઞાનમય ભાવ, શ્રદ્ધામય ભાવ, સ્થિરતામય ભાવ પ્રગટ થયો, તેમાં મિથ્યાત્વ અને દયાદાન આદિ ભાવ આશ્રવનો અભાવ છે. એટલે કે શુભ અને અશુભ ભાવ અને મિથ્યાત્વનો એ જ્ઞાનમય ભાવમાં અભાવ છે. જ્ઞાનમય ભાવમાં મિથ્યાત્વ પણ નથી અને શુભાશુભ ભાવ પણ નથી, એનો અભાવ છે. એટલે ભાવ આશ્રવ નથી. ગુરુદેવ કહે છે કરુણા કરીને કે રે પ્રભુ, શું થાય, લોકોને તો શુભ ભાવ મોક્ષનું કારણ ઠરાવવું છે, પણ એમ છે નહીં. બંધ છે તે મોક્ષનું કારણ નથી અને મોક્ષનો માર્ગ છે તે બંધનું કારણ નથી. સત્યને સ્વીકારતા જો બહારની આબરૂ જાય તો જવા દે ભાઈ. ગુરુદેવ કહે છે ભગવાન આત્મામાં એ આબરૂ ક્યાં છે? ભૂલમાં તો અનાદિથી પડ્યો છે. આ બહારની આબરૂ એટલે પોતે કોઈક હઠ કરીને કોઈક જગ્યાએ રહ્યો હોય ને, સંપ્રદાયની બુદ્ધિએ મોટો સંપ્રદાયમાં પ્રમુખ થયો હોય, તો પછી હવે એ જો સત્યને સ્વીકારે તો એ સંપ્રદાયની બુદ્ધિથી વિપરીત વાત થાય તો એમ થાય કે આબરૂ જાય એમ. તો ગુરુદેવ કહે છે કે ભાઈ હવે એ બધી વાત, બહારની વાત મૂકી દે, આબરૂ જાય તો જવા દે, પણ ભગવાન આત્મામાં એ આબરૂ છે જ નહીં અને ભૂલ છે એને કારણે રખડવું થયું છે. તો ભૂલમાં તો પછી તું પડ્યો છે અનાદિથી. એ ભૂલને ટાળવામાં તારી આબરૂ ખરેખર તો જતી નથી, પરંતુ તને એનાથી લાભ થશે. પહેલાં ન જાણ્યું ત્યાં સુધી ખોટી માન્યતા હતી, બરાબર છે, પણ હતી, અમને પણ હતી, પણ હવે સત્યને સ્વીકારવામાં બહારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આગળ કરીશ નહીં. ગુરુદેવે પોતાની વાત મૂકી દીધી છે. પોતે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ને, એટલે કહે છે કે એમાં અમે પછી એમાં કોઈ આબરૂનો વિચાર ન કર્યો, છોડી દીધું. સંસાર એ સ્થાનકવાસી સંપ્રદાય છોડી દીધો. સત્યને સ્વીકારવામાં પછી એવી બહારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આગળ ન કરાય. અહીં તો કહે છે કે રાગ દ્વેષ મોહ વિનાનો જ્ઞાનથી રચાયેલો જ્ઞાનમય ભાવ એ જથ્થાબંધ દ્રવ્ય કર્મના જળ કર્મના પ્રવાહને રોકનારો છે. કેમ કે તે ભાવ સર્વ ભાવ આશ્રવના અભાવ સ્વરૂપ છે. અહીં મિથ્યાત્વ છે એ જ મુખ્યપણે આશ્રવ છે, સંસારનું કારણ છે, એમ વાત છે.
ભાવાર્થમાં કહે છે, ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે તે જ્ઞાનમય ભાવ રાગ દ્વેષ મોહ વગરનો છે અને દ્રવ્ય કર્મના પ્રવાહને રોધનારો છે, ભાવ આશ્રવ નથી. એટલે દ્રવ્ય કર્મ રોકાઈ જાય છે. દ્રવ્ય કર્મનો પ્રવાહ આવનારો હતો ને રોકી દીધો એમ નહીં. દ્રવ્ય કર્મનો પ્રવાહ આવનારો હતો અને રોકી દીધો એમ નહીં, પણ ભાવ આશ્રવ જ્યાં નથી ત્યાં દ્રવ્ય આશ્રવનો પ્રવાહ ઉદ્ભવતો જ નથી, તેને રોકી દીધો એમ કહેવામાં આવ્યું છે. એટલે કે હવે એ કંઈ જળકર્મના ઉદય છે તે આશ્રવ બનતા જ નથી. એ આશ્રવ બનતા જ નથી, કેમ કે રાગ નથી, રાગ દ્વેષના ભાવ નથી, મોહના ભાવ નથી, તો એ એમાં નિમિત્ત કારણ થતા જ નથી. રાગથી ભિન્ન પડેલો જ્ઞાનમય ભાવ ભાવ આશ્રવના અભાવ સ્વરૂપ છે અને તેથી દ્રવ્ય આશ્રવ થતો નથી. દયા દાન વ્રત તપ કામ ક્રોધ શુભ ભાવ છે ને આ બધા, અને ક્રોધ વગેરે વિષય વાસના વગેરે અશુભ ભાવ છે, અને એવા એ ભાવ આશ્રવ અને દ્રવ્ય કર્મના રજકણો જે આત્માના એક ક્ષેત્ર વગાએ આવે તે દ્રવ્ય આશ્રવ છે. અને પંડિત જયચંદજી અહીંયા ખુલાસો કરતા કહે છે, વિશેષ ખુલાસો કરતા કહે છે કે સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. તેથી મિથ્યાત્વ સંબંધી રાગ આદિકનો અભાવ થતાં સર્વ ભાવ આશ્રવનો અભાવ થયો એમ કહીને કહ્યું છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે સંસારનું કારણ મિથ્યાત્વ જ છે એમ કહ્યું. અનંત નરક નિગોદના ભવ સિંધુનું કારણ મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ નાશ પામતા જે અલ્પકસાય રહ્યો તેનો અલ્પકાળમાં એક બે ભવમાં અભાવ થઈ જાય છે. જેમ વૃક્ષના મૂળ ઉખડી ગયા પછી તેના લીલા પાંદડા લાંબો સમય રહેતા નથી, સુકાઈ જાય છે, તેમ મિથ્યાત્વનું મૂળ કપાઈ જતાં એટલે મિથ્યાત્વ જતાં અલ્પકાળમાં રાગાદિનો અભાવ થઈ જ જાય છે. પરંતુ જેમ વૃક્ષના મૂળ સાજા હોય તો પાંદડા તોડી નાખવામાં આવે છતાં પણ પાંદડા નવા આવે છે, તેમ મિથ્યાત્વ રહે ત્યાં સુધી રાગની પરંપરા સંસારની પરંપરા અનંતકાળ સુધી ચાલ્યા જ કરે છે. માટે મિથ્યાત્વનો અભાવ થતાં સર્વ ભાવ આશ્રવનો અભાવ થયો એમ અહીં કહ્યું છે. તો આ સાથે આપણે કળશ 114 અહીંયા પૂરો કરીએ છીએ અને આજનો સ્વાધ્યાય પણ અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રશ્નો અથવા પ્રતિભાવ હોય તો આપણે વિચારીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો પછી આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર પ્રભુ, જય જિનેન્દ્ર.